હેલો દોસ્તો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. આજે જવાના છે, ચાલો તમને ગીર બતાવું. એપિસોડ છે વરસાદ બાદ જંગલમાં સૌ પ્રથમ વખત આપણે ટ્રીપની અંદર નીકળ્યા છીએ. વરસાદ આ વિસ્તારમાં સારો એવો પડ્યો છે અને જંગલ બરાબર એવું ખીલું છે, લીલી છમ મંડરાઈ વચ્ચે, અને એમાં સિંહની ડણકો. આહા, એટલે જ કહેવાય છે કે ગીરનું જંગલ 16 કળાએ ખીલી ઉઠે. 16 કળાએ ઉઠી જે જંગલ ખીલી ઉઠે છે તેને આપણે થોડુંક એક્સપ્લોર કરવાનું છે. બહુ નાનીથી ટ્રીપ છે, 50-60 કિલોમીટરના એરિયા, પણ મજા આવશે. આપણે ટ્રીપ કરીએ. મારી સાથે જૂનો અમારો દર વખતનો સાથી અમારા લોકો. હેલો લોકો ભાઈ, હાય બોલજો. તો ખરેખર નીકળીએ આપણે. અને માહોલ કે છે અત્યારે એક ગીરની હોટલ છે, ત્યાં અત્યારે અમે ઊભા રહ્યા છીએ. અને અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું છે. વચ્ચે ક્યાંય જોવા દેવું છે તો ફરી મને બતાવીશ. અને આજે તો સિંહ મિત્રો જોવાનો જ છે, સિંહ જોવાનો થાય જ છે આજે. ચલો તો નીકળીએ આગળ જઈને. દોસ્તો, અહીંયા વચ્ચે આવતા જંગલમાં એક મસ્ત બહુ નજારો મસ્ત જોવા મળી ગયો. મસ્ત મારે પાછળ જોયા એક નદી મસ્ત ચાલી જાય છે. એક મંદિર બધું છે, આપણે અંદર જઈને જ પછી જોઈ. સોલિડ બાકી રસ્તો ગીર ખીલું છે, એટલે જબરદસ્ત ગીર ખીલું છે. બાકી હવે આપણે જઈએ અહીંથી અને ત્યાં જઈને હું તો આ બાજુ જોઈએ તો પાછળનો આ જે રૂટ, આ પાછળ થોડાક વધુ હજી નજીક જઈ તો વધારે મસ્ત. બાકી ચારો તરફ આ બાજુ બધી સાઈડ ડુંગરા. જંગલની અંદર ચારે ફરતું લીલુંછમ છે, એટલે ડુંગર જોવાની ખૂબ મજા. અને એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ બહુ મસ્ત છે, બહુ જબરદસ્ત જામ્યું છે. આ બધું જોઈ હું તને ઓલી સાઈડ ડુંગર જે છે ને, લીલા છમ ડુંગર, બાકી જબરદસ્ત શું નજારો છે. બાકી આમ જો નદીનો નજારો આ બધે. છેલ્લે તમને આ બધું બતાવું તો આ ડુંગર છેક સુધી આવી રીતે. વાહ ભી વાહ, મસ્ત નજારો જામે છે. ડુંગર આખા જ્યાં જોઈ ત્યાં બધી બાજુ આવા ડુંગર ચારે ફરતા. જો બધી જગ્યાએ ચારે ફરતું આવું જ છે. અને ચારે ફરતે મારી ચારે ફરું મસ્ત નદી આવી રીતે ચાલી જાય છે પાછળ, આખી નદી. અને જબરદસ્ત ભાવ છે. ચાલો આપણે નીચે જઈને જ ત્યાં જઈને બતાવી વાત. બાકી વ્યૂ તો આવે છે ગજબનો, અહીંથી જબરદસ્ત વ્યૂ છે. આ બધું પાછળથી એક મસ્તાનો વ્યૂ તમને હું દેખાડું. આ બધું તું જોઈએ તો જબરદસ્ત એકદમ આવશે. ભાઈ ગીરની નદીઓ બાકી જબરદસ્ત. વાહ, શું નજારા છે. આ એટમોસ્ફિયર ગીરની અંદર આવું મેં ઘણા વર્ષો બાદ મેં આવું પહેલી વખત મેં જોયું કે ગીરની અંદર આટલી મસ્ત નદી ચાલી જતી હોય. જો કે આ વખતે તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો ધમધોકાર ચિક્કાર વરસાદ પડ્યો, એટલે બધી જગ્યાએ ખૂબ નદીઓ. પણ જંગલની અંદર જે નદી વહેતી હોય ને મિત્રો, વાહ, એની તો કંઈક મજા જ અલગ હોય ને. એની જોવાની મજા. અહીં તો પુષ્કળ પ્રમાણે પાણી હોય છે. અત્યારે હવે ધીમે ધીમે સમય પણ થતો જાય. અત્યારે લગભગ 6:15 જેવો ટાઈમ થયો છે, એક્ઝેક્ટ 6:15. એટલે ધીમે ધીમે કરતાં સાંજ પણ હવે પડતી જાય છે અને નજારો બરાબરનો જામતો જાય છે. હું એક વ્યૂ આગળથી પણ તમને બતાવું છું. આ જે છે ને, વાહ, શું. બાકી આ જો આ નદી એમ લાગે કે કોઈ એનાકોન્ડા મૂવીમાં તમે કદાચ જોયું હશે. એનાકોન્ડા મૂવી બતાવે છે, આવો જ નજારો એનાકોન્ડા મૂવીની અંદર છે. આ છે ને ત્યાંનો દૂર અંદર જંગલમાંથી આ નદી આવે છે. ઉપર એકદમ ડુંગર ઉપરથી આ પાણી આવે છે અને ડુંગર ઉપરથી આ નદી. આ હા, બાકી જબરદસ્ત જામે છે વ્યૂ. બાકી મસ્ત.
આવો નજર મૂવીની અંદર આવા પિક્ચર અંદર આપણે બધા આવા સીન જોયા હોય છે, પણ આ હા જબરદસ્ત, વાહ. જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યો કહેવાય ને, ખરેખર આ છે. બાકી એટમોસ્ફિયર એક નંબર, મસ્ત, વાહ. ઘણી ખમ્મા ગીર જે કહેવાય ને આ. દોસ્તો એક નદીમાં આપણે નાનો અમથો બ્રેક લઈ લીધો, તમને જેટલું બતાવવાનું હતું એટલું બતાવી દીધું. ફરી પાછા આપણે અહીંથી આગળ નીકળીએ. બાકી નજારો તો એક નંબર, મને તો બહુ ગમ્યો, જબરદસ્ત, વાહ, જબરદસ્ત. બાકી સોરઠ મારી પાછળ જો તો નદીનો અવાજ પણ તમને કદાચ સંભળાતો હોય છે, જોરદાર. આગળ જઈએ આપણે હવે પાછા વધતા વધતા. અહીંથી હવે સીધું કયું કામ આવશે પહેલું કહેવાય? સરની ખોડી આવે છે. સરની ખોડ જંગલમાં એવા રસ્તે અમે શોર્ટકટ રસ્તે અમે ચાલ્યા છીએ. કાંબાથી સીધા નીકળી અને પાછો આ બાજુ, અને હવે ફરી પાછા આપણી ગાડી કાચો રસ્તો છે, આપણે અહીંથી નીકળી અને આમ જવાનું છે. વચ્ચે આ ડુંગરા, આ ડુંગરો આખો વીંધી અને એની પાછળ જવાનું છે. એટલે ચાલો તો ફરી પાછા આપણે હવે ગાડીમાં આગળ વધીએ. અને જંગલ તો વાહ દોસ્ત, બાકી ખીલું છે. ગીર, ગુજરાતની ગીર, ગાંડી ગીર. યસ, આ શબ્દ લોકો બધા બહુ વારંવાર વાપરતા હોય છે કે ગાંડી ગીર. એ ખરેખર આ ગાંડી ગીર આ છે, ગાંડી ગીર. ચલો તો આપણે હવે આગળ વધીએ મિત્રો, અને પછી બીજું કે આના જેવું સારું બહુ બધા લોકેશનમાં આવશે મસ્ત બતાવજો. અને આગળ જઈને ફરી પાછો તને બતાવું, પાછું ત્યાં જઈને આપણે. જંગલ એટલું બધું લીલું થઈ ગયું છે ને દોસ્તો કે રસ્તામાંથી આગળ પાસે કે આવતો હોય તો દેખાય ને. એવા સિંહ વચ્ચે કે રસ્તામાં જો આવું હિંસક પ્રાણી કોઈ બેઠું તો પણ ખબર ન પડે. આ બધું એટલે આવી રીતે કોઈ બાઇક આવતું હોય કંઈ પણ બેઠું હોય ખબર ન પડે. ગીચ એટલું બધું થઈ ગયું, અને ગ્રીન જંગલ ખરેખર કહેવાય ને ગ્રીન. આગળ તમે જુઓ તો ડુંગર, જે હનુમાનગાળાના ડુંગરા છે, એ હનુમાનગાળા ડુંગરા આ બધું નદી ચાલી જાય છે પાછળ. મસ્ત વીર માંગડા વાળાનો ડુંગરો જે કહેવાય ને, એ આ વીર માંગડા વાળો ડુંગરો કે ઓલો. બાકી તો મોર ને આ બધા પક્ષીઓ જબરદસ્ત. એક મોર મને અહીંયા જોવા મળી ગયો છે, બાકી વાહ ભાઈ વાહ, જબરદસ્ત. બાકી મોર છે ને હવે તો લુપ્ત થતી પ્રજાતિ છે મોર. વાહ ભાઈ, મોરને એક ટંકારો દઈ દે ને તો બાકી મજા આવી જાય. પણ મોર તો જંગલનું, જેમ સિંહ જંગલનું ઘરણું છે, એમ મોર પણ છે સારા. ચલો આગળ નીકળીએ આપણે હવે. ચલો બેરો
દોસ્તો આપણે આવી ગયા છીએ સરની ખોડિયાર, જે ગીરમાં કહેવાય છે ને સરની ખોડિયાર, કે જ્યાં બાપુ હતા. કેવા બાપુ નામ હતું? કબૂતરવાળા બાપુ ના. તો હજારોની પણ આમ તો લાખોની તાદાદમાં જે કહે ને કબૂતર એક સાથે જે ચણ કરતા હોય એ આ સરની ખોડિયાર છે. આપણે સરની ખોડિયાર અહીં પહોંચી ગયો. હું બાકડા જઈને તને બાકી તો ઘણા બધા અંદર જ મંદિર પણ છે, ત્યાં જઈને હું તમને બતાવું. અને બહુ લોકો અહીંયા જે માતાજીનું મંદિર છે અહીંયા આપણે સૌથી પહેલાં અંદર જોઈએ, અને બાકી અંદરનો જે વ્યૂ છે, વિડીયો છે એ તમને બતાવું. એ કાંઈ બાપુને નાનું બોર્ડ પણ અહીંયા લખેલું છે, અહીંયા સરની ખોડિયાર કબૂતરવાળા બાપુ. અને બહુ ફેમસ છે આ વિખ્યાત સરની ખોડિયાર, તો બહુ પ્રખ્યાત છે. લોકોએ બહુ નામ પણ સાંભળ્યા છે, કબૂતરવાળા બાપુ તરીકે ઓળખાય. આ જે ફેન્સિંગ જે મારેલી છે અહીંયા કબૂતર સવારમાં અને સાંજના ટાઈમે હજારોની સંખ્યામાં, જે ક્યારેય તમે એક સાથે કબૂતર ક્યારે જોઈએ ને એટલા કબૂતર અહીંયા હોય છે. આગળ જે બહુ બધું ચેન્જીસ કરી નાખ્યું. બહુ ઘણા ટાઈમ પહેલાં હું અહીંયા આવ્યો હતો. આ ટાઈપના રૂમો પણ છે જે લોકોને રોકાવા માટે, જે રાત્રિ રોકાણ કરતા હોય તો એના માટે આ 1 2 3 4 આવી રીતે 8 રૂમ નાની નાની આવી રીતે અહીંયા બનાવેલી છે અલગ અલગ. બહુ વર્ષો પહેલાં હું અહીંયા આવ્યો હતો અને ઘણું બધું ફેરફાર થઈ ગયો છે આમાં. તો લગભગ 10 એક વર્ષ પહેલાં હું આવ્યો હતો, ત્યાર પછી સરની ખોડિયાર, ત્યાર પછી હું પહેલી વખત આવું છું. આ બાજુ અહીંયા જુઓ ને તો એનું જે આ સરની ખોડિયાર મંદિર છે આ માતાજીનું, અહીંયા આવી રીતે સરની ખોડિયારવાળા જે બાપુ જે હતા એ આ બાપુનું મંદિર છે અહીંયા. શ્રી ભટ્ટા જોગણીમાં સરની ખોડિયારમાં આ જે મંદિર છે. અને બાકી પહેલાં તો એકદમ બહુ ટાઈમ પહેલાં, વર્ષો પહેલાં નાનું તો મંદિર હતું, પછી મંદિરને મોટું બનાવ્યું છે. આ જોઈએ લાગશે. અને અગાઉ પહેલાં એક જે વર્ષો પહેલાં હતું ત્યારે અંદર એક નાનું તો મંદિર હતું, અહીંયા હતું. બાકી તો ઘણું બધું ડેવલપ કર્યું છે આમાં. આવી રીતે મોટું મંદિર પણ આ બનાવેલું છે. આમ પાર્કિંગની જગ્યાએ બ્લોક પણ નાખે, બહુ સારું. મતલબ જંગલની વચ્ચે આ બધું ચારે ફરતા પહાડો છે અને સારું મંદિર પણ આ બનાવેલું છે, લોકો જોવે છે સારું. બાકી આની તો બધું ઐતિહાસિક બહુ બધી કથાઓ છે મિત્રો, એ આપણે ક્યારેક નેક્સ્ટ ટાઈમ એના વિશે આપણે ડિસ્કસ કરશું. અત્યારે ડુંગર છે, ડુંગરની પાછળ જ બરાબર ઘણું બધું કાપીને અહીંયા બધું બનાવ્યું. સીસીટીવી કેમેરા પણ અહીંયા ફિટ કર્યા છે, ચીમની પણ બનાવેલી છે, બહુ મોટું રસોડું પણ અહીંયા અંદર બનાવેલું છે, રસોડું પણ છે અહીંયા સારું. અને લોકો શ્રદ્ધાપૂર્વક અહીંયા આવે છે આસ્થા સાથે, ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરી અને લોકો અહીંયા ધન્યતા અનુભવે. ઘણા બધા લાપસીની માનતા હોય, 100 ઘણું બધું એવું હોય છે અને લોકો અહીંયા કરતા હોય છે. અહીંયા પહેલાં આપણે બાપુ જે હતા એ બાપુ શું નામ હતું? આજે આ બાપુ જે ફોટો છે કેવું? અચ્છા, ગૌ ગોકર્ણદાસ બાપુ જે હતા એ બાપુએ આ જગ્યા જે છે એને ઇસ્ટાબ્લિશ કરી, એને સ્થાપના કરીને અત્યાર સુધી છેલ્લા બાપુને લગભગ મારા ખ્યાલથી 3 થી 4 વર્ષ પહેલાં બાપુનો દેહાંત થઈ ગયું. ત્યાર પછી બાપુનો જે ઝૂલો જે હતો એ ઝૂલામાં જ બાપુની સૌથી મોટી જે મોટો ફોટો ફ્રેમ છે, ફોટો ફ્રેમમાં જે બાપુને અહીંયા આવી રીતે બેઠા છે. બાપુ આ જ હિંડોળા ઉપર હિંચકતા હતા અને એ જ હિંડોળામાં અહીંયા બાપુને ફોટો ફ્રેમમાં અહીંયા રાખીને કાયમ માટે બેઠા છે. કે જે બાપુને આજે એના જે શું કહેવાય, જે બાપુના પગરખા ચંપલ, એટલે ગૌ ગોકર્ણદાસ બાપુ જ હતા. બહુ કબૂતરના ખૂબ મોટા પ્રેમી હતા, એટલે હંમેશા કબૂતર પ્રત્યેનો બહુ મોટો પ્રેમ રહેલો છે. એટલે બાપુને કાયમ માટે આ હિંડોળામાં ફોટો ફ્રેમમાં અહીંયા રાખ્યા જ છે કાયમ માટે. અને બાકી બહુ આગળ તો ઘણું બધું બતાવવા જેવું છે, ધીમે ધીમે ડિસ્કસ કરશું. બાકી ફરી પાછા મળી ગયો બીજો વ્યૂ તમને આગળથી બતાવું પાછો.
દોસ્તો મંદિરની બહાર આવતા પાછળનો જે બેક સાઈડનો જે એરિયા છે ત્યાં પાછળથી બરાબર એક વચ્ચેથી જંગલમાંથી આવતી એક નદી અંદરથી પસાર થાય છે. બહુ નાની નદી છે પણ અત્યારે તો સારી લાગે છે કે જંગલમાં બધી નદી જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી વહેતા જ છે. સરની ખોડિયારમાં પાછળથી કઈ નદી આવે એ તો મને બહુ ખ્યાલ નથી ક્યાંથી પસાર થાય, પણ અહીંયા આસપાસમાં નજીકની જે વાત કરીએ તો નજીકમાં એક સૌથી મોટો રાવળ ડેમ જે છે એ રાવળ ડેમ આ વિસ્તારની અંદર છે. અને ચારે ફરતો આ બાજુ જોયું તો આ મંદિર છે એ ચારે ફરતા વચ્ચે પહાડોની વચ્ચે બરાબર છે. ચારે તરફ ડુંગર છે, ચારે તરફ આ બાજુ જુઓ તો બધી બાજુ ડુંગર અને ગ્રીનરી તો ભરપૂર લીલી છમ. જો વાત કરીએ તો ગ્રીનરી ભરી ભરીને કુદરતે અહીંયા સૌંદર્ય ઠાલવી દીધું છે એવું બધું કહી શકાય તો તેમાં કંઈ ખોટું નથી. બધી બાજુ ચારે ફરતા ડુંગર અને વચ્ચે બરાબર આ મંદિર આવેલું છે. હવે મંદિરની અંદર આગળથી જોઈએ લોકો જે રાત્રિ રોકાણ કરતા હોય તેના માટે અહીંયા શૌચાલયની એવી પણ અહીંયા વ્યવસ્થા બધી કરેલી છે. અને આ બાજુથી ફેન્સિંગ મારેલું છે ચારે ફરતું જુઓ તો, કેમ કે એ હિંસક પ્રાણીનો વિસ્તાર કહી શકાય એટલે એને પ્રોટેક્શન કરવું પણ એટલા માટે ખાસ જરૂરી હોય છે. એટલે ફેન્સિંગ ચારે ફરતે અહીંયા મારેલી છે. અને બાકી આ સાઈડથી અંદર જે આ પાછળનો ભાગ છે આ તમે જુઓ તો મંદિરનો આ જે વિસ્તાર છે એ બધો આ પાછળનો સાઈડ આવ્યું હતી. આ એક દો ભોજનાલય છે, ભોજનાલયની પછીનો જે વિસ્તાર છે એ પાછળથી આ બધું એટલે કે ગાડા રસ્તો કોઈના વાડી વિસ્તારમાં જતો હોય એ રસ્તો છે. આગળથી આ નદીને બાકીનો બે સાઈડ જબરદસ્ત ફીટ છે. બાકી તમને અંદર જઈને થોડુંક પણ અંદર બતાવું અંદર શું છે. સરની ખોડિયાર ઐતિહાસિક જગ્યા છે. આમ તો સરની ખોડિયાર માતાજીનું સ્થાનક જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે, બહુ વર્ષો પુરાણી જગ્યા છે. સૌથી પહેલાં અહીંયા ગોકર્ણદાસ બાપુ જે હતા તેણે આ જગ્યા છે તેને ઇસ્ટાબ્લિશ કરી હતી, એને ડેવલપ કરી. ત્યારબાદ વર્ષોથી બાપુની સાથે જે રહેતા એમના શિષ્ય હતા પ્રેમદાસ બાપુ. જે પ્રેમદાસ બાપુ વર્ષો પહેલાં મને યાદ છે, હું વર્ષો પહેલાં 2 દાયકા પહેલાં અહીંયા આવ્યો ત્યારે પ્રેમદાસ બાપુ હતા ને પ્રેમદાસ બાપુ પરોઠા બનાવતા ને મેં પણ એ ખાધેલા છે પરોઠા. બાપુ બરાબર ને પેલા પરોઠા બનાવતા. એ પ્રેમદાસ બાપુનું પણ બહુ નામ છે, બાપુના શિષ્ય છે. ત્યાર પછી બાપુ ગોકર્ણદાસ બાપુનું જ્યારે દેહ વિલય થઈ ગયો તેના બાદ પછી બાપુ જે સંસ્થાને ડેવલપ કરી એ પ્રેમદાસ બાપુ છે અહીંયા આપણી સાથે. આ પ્રેમદાસ બાપુ જે છે કે પ્રેમદાસ બાપુ અહીંયા વર્ષોથી આ જગ્યાને આવનારા અહીંયા જે ભક્તો છે એ ભક્તોને પણ અહીંયા ખૂબ આવકારે છે. જે લોકો અહીંયા આવે તે લગભગ મારા ખ્યાલથી મને આઈડિયા છે ત્યાં સુધી લગભગ કોઈ જેમાં વગર અહીંથી બાપુ કોઈને જવા હજુ સુધી દીધા નથી. અને બાપુના અહીંયા પરોઠા છે ને એ મિત્રો બહુ ફેમસ છે. બાપુએ ત્યારે પરોઠા ખૂબ બનાવ્યા છે અને બાપુ મેં પણ ખાધેલા હો તમારા પરોઠા વર્ષો પહેલાં ત્યારે. એટલે આ પ્રેમ બાપુ છે. બાપુએ ખૂબ જગ્યાને બહુ ડેવલપ કરી છે. અને આ જે બાપુએ ભોજનાલય બનાવ્યું છે, ભોજનાલય પણ અહીંયા છે. લોકો જે માનતા કરવા માટે અહીંયા આવતા હોય છે, લાપસી વગેરે એવું બધું કરવા માટે આવતા હોય છે અહીંયા. અને આ જે ભોજનાલય બનાવ્યું છે ત્યાં ઉપર એક ચીમની પણ સારી એમથી બનાવેલી છે અહીંયા. અને લોકો આવી રીતે અહીંયા આવી અને બધા પોતપોતાની રીતે રસોઈ બનાવી અને જંગલની વચ્ચે માતાજીનું મંદિર આવેલું છે ત્યાં જંગલની પ્રકૃતિનો લુપ્ત બધા માણતા હોય છે. અને જગ્યાની અંદર સારી રીતે ડેવલપ કરી પાછળ તમે જુઓ આ બાજુ અને ભોજનાલય છે એ આવી રીતે બધું મોટું અહીં બનાવ્યું. ત્યાં તમામ વાસણની બધી આ જે સામગ્રી વગેરે જે કાંઈ છે એ બધા આવી રીતે બહુ મોટું ભોજનાલય અહીં બનાવેલું છે. અને લોકો બધા આવી અને પોતપોતાની રીતે બધા જે છે તે રસોઈ બનાવતા હોય છે આવી રીતે અને બધા લોકોને જમાડતા હોય છે. આવું બધું આ તો વર્ષોની પરંપરા છે, વર્ષોથી આ તો બધું ચાલતું આવે છે અહીંયા. પણ કહેવાની વાત એ છે કે જંગલની વચ્ચે બરાબર જે આવેલું છે આ સ્થાન માતાજીનું અને જંગલની વચ્ચે તમે જો નરી આંખે તમે જુઓ તો તેની વાત આખી અલગ છે. હવે માતાજીની આરતી થવાની અહીંયા તૈયારી છે. ભાઈ પૂજારી છે આરતીને લઈને હવે જાય છે. આ માતાજીનું બરાબર મંદિર છે અહીંયા આવી રીતે ઉપર સરની ખોડિયાર માતાજીનું મંદિર. આરતી થવાની હવે તૈયારી છે અને બહુ સારું દોસ્તો. હું તો આનાથી બહુ મને તો ગયું. હું વર્ષો પછી અહીંયા આવ્યો, જગ્યા આખી એકદમ ચેન્જ થઈ ગયા. મને તમને વિશ્વાસ ન એવી રીતે થઈ ગયા. અચ્છા, બાપુની એક મેઇન તમને બતાવવાનું ભૂલી ગયું. બાપુનું જે અહીંયા તેનું સ્થાનક મૂક્યું છે ગોકર્ણદાસ બાપુનું, એટલે કે બાલજરિયા બાપુના નામથી પણ અહીંયા ઓળખાતા બાપુ. એ બાપુનું આબેહૂબ કહી શકાય કે બાપુની છે ને મૂર્તિ પ્રસ્થાપિત કરી જોઈ શકાય. બાપુને આવી રીતે અહીંયા બેસાડે. આ છે ગોકર્ણદાસ બાપુ કે જે આખી જગ્યાને તેણે ડેવલપ કરી
એ આ ગૌ ગોકળદાસ બાપુ છે. ગૌ ગોકળદાસ બાપુએ વર્ષો પછી બાપુને જો હાથમાં જ્યાં કબૂતર પ્રેમી તો હતા જ, મેં તમને અગાઉ કીધું તેમ. એટલે બાપુ પાસે કબૂતર હંમેશા લગભગ તેની સાથે જ રહેતું. આવી રીતે બાપુને અહીંયા મૂર્તિની પણ અહીંયા સ્થાપિત કરીને રાખી છે. બાકી તો ઘણું બધું છે જગ્યામાં. દોસ્ત આ પાછળ માતાજીનું મંદિર છે, આ પાછળ ગૌ ગોકળદાસ બાપુની જગ્યા છે. હવે આપણો પણ ટાઈમ થઈ ગયો છે, 7 વાગ્યા બરાબર આવી ગયા છે. અને ચંદ્રમામા બરાબર ઉપર હવે એકદમ જો આવી ગયા છે. અહીંયા અંધારો થવાની પણ તૈયારી છે. અને આપણે અહીંથી હવે ધીમે ધીમે આગળ પાછા આપણે નીકળીએ. એ ક્યાં નીકળશું હવે જંગલમાં તો મને આઈડિયા નથી, પણ ધીમે ધીમે જેમ આપણે આગળ જશું એમ ખબર છે. બાકી જગ્યાથી હું બહુ પ્રભાવિત થયો મિત્રો. જંગલની અંદર આ જગ્યા વર્ષો પહેલાં હું અહીંયા આવતો, બહુ આવતા અહીંયા પહેલાં. જ્યારે આવતા ને ત્યારે તો અહીંયા કંઈ હતું જ નહીં એમ કહી શકાય. હતી સગવડતા રોકવા માટે. બાકી અહીંયા જે આ બધા જે છે રૂમો, આ જે રૂમ છે એ તો બધી હતી જ, પણ એમાં ઘણા બધા સુધારા કર્યા છે રહેવા માટેનું. અહીંયા મંદિર જે બનાવ્યું ને બાકી આ જે જગ્યા છે અહીં સવારમાં હજારોની સંખ્યામાં કબૂતર અહીં આવે અને ચણે છે. આવું તો લગભગ આખા ગુજરાત નહીં, પણ કોઈ જગ્યાએ એવું નહીં કે જે એકસાથે એટલા બધા કબૂતર જોવા મળે તો એ તમને આ જગ્યા ઉપર અહીંયા જોવા મળે છે. અને બાકી આવી રીતે અહીંયા આ બહાર આવતા ખૂબ વિશાળ જગ્યા છે, પાર્કિંગ છે હમણાં ખૂબ મોટું જબરું. અને ફરતા ચારે ફરતા ડુંગર એકદમ લીલી હરિયાળી વચ્ચે. ગાંડીગીરનો શબ્દ લોકો ઉપયોગ કરે છે, પણ એ ખરેખર કરીએ તો આ ગાંડીગીરની વચ્ચે આવેલો આ આશ્રમ અને ચારે ફરતું જંગલ. જય ખોડિયારમાં આગળ જઈને વધુ આપણે વાત કરશું. રસ્તામાં ફરી ક્યાંય બતાવજો આવશે, હું તને આગળથી વધુ બીજું બતાવીશ. તો દોસ્તો આપણા સરની ખોડિયારથી આપણે માતાજીના આશ્રમમાંથી આપણે હવે નીકળી ગયા છીએ. હવે આપણે આગળ જઈએ. આગળથી આ રોડ બે વચ્ચે રોડ અહીંથી નીકળે છે. હવે આ જે રસ્તો છે એ રસ્તો છે. કાચા રસ્તામાંથી આગળ જતા હતા, હવે તો અંધારું થઈ ગયું છે. આગળ જતા અહીંથી લગભગ 3-4 કિલોમીટર દૂર પછી તુલસીધામ ઉનાવાળો રોડ હવે આવે છે. અહીંયા કદાચ જોઈએ હવે તુલસીધામ જવું કે કઈ સાઈડ જવું એ આપણે ત્યાં જઈને પાછા ડિસાઇડ કરશું. પણ જંગલમાં તો જબરી બાકી આજે તો ખતરનાક બાકી મજા આવી ગઈ. આજે જંગલની ટ્રીપ કરીને ખાસ કરીને આ જે લોકો બધા વાત કરતા હોય છે, સોશિયલ મીડિયા બધા મૂકતા હોય છે ગાંડીગીર. અરે ભાઈ ગાંડીગીરમાં તમે નરી આંખે જુઓ, અહીંયા ગીરમાં આવો અને ગીર જુઓ અને પછી શબ્દનો યુઝ કરો તમે કે ગાંડીગીર, તો એ કહેવાય કે વાહ ગાંડીગીર. અને કહે છે કે ખમ્મા ગીરને હો, યા ખમ્મા ગીરને. ખરેખર એ શબ્દ એના માટે બહુ સાચો છે મિત્રો. અને ખાસ કરીને સાબજ પ્રેમી છે, સિંહ પ્રેમી છે, પ્રકૃતિ પ્રેમી છે. અને કુદરતે 16 કળાએ જે અહીંયા પ્રકૃતિ જે કહી દેવાય ને કે ખુલ્લાથી વેરી છે, એ આ ગીર, અમારી ગીર, ગાંડીગીર. ચલો આગળ આપણે મળીએ. આધુનિક યુગની અંદર હવે ખેતી માટે છે ને સાધનો વધી ગયા છે. ટ્રેક્ટર ને સનેડો ને બુલડોઝર ને એવા બધા સાધનો આવી ગયા. પણ હજી ગીરના ગામડાઓ હજી આ ખરેખર દેશી ખેડૂત પદ્ધતિ, ખેતી પદ્ધતિ છે ને એને હજી જીવંત રાખી છે. આ જો 2 બળદ અને દાદા આવી રીતે અંધારું થઈને ખેતરેથી આવે છે. અને બળદે પણ એટલું બધું કામ કર્યું છે ને બળદની હાલત પણ જો, બળદની હાલત પણ એવી છે. અને આ એક જગ્યાએ મેં હવે જોવા મળ્યું કે દાદા હજી આ બળદ, વાહ દાદા, ક્યાં દાદા તમે હાચ્યો, બળદને તમે હાચવા સારી વાત કહેવાય. બળદ પ્રેમી તમે છો દાદા. આ ગીરમાં આ દાદા મને એક જોવા મળ્યા આ યુગની અંદર. ખરેખર કે આ ટેકનોલોજીના યુગની અંદર તો વાત કરીએ ને તો અત્યારે તો એટલા ખેતર માટેના સાધનો આવી ગયા ને કે બળદની હવે લોકો આમ કહે ને તો આમ કાઢી મૂકે. બજારમાં આટા મારતા રોડ ઉપર આપણે જોયું છે પશુનો ત્રાસ કેટલો હોય છે. પણ એમાં કેટલોકની મજબૂરી પણ હોય છે. એવું નથી હોતું કે દરેક લોકો બધા કાઢી મૂકતા હોય, કંઈક કોઈકની મજબૂરી પણ હોય છે એટલે કાઢી મૂકતા હોય. પણ અહીંયા બળદ જોયા, મસ્ત મજા આવી. ચાલો હવે આપણે આગળ વધીએ. આગળ એક રેસ્ક્યુ સેન્ટર, અચ્છા મને યાદ આવી ગયું, આ એક રેસ્ક્યુ સેન્ટર આવે છે ગીરનું. જો તમે ગીર પ્રેમી હોય તો સાંભળ્યું છે ચીખલકુબા. એ ચીખલકુબા પણ આ જ રોડ ઉપર આવે છે. ચાલો આપણે આગળ જઈને બતાવું. ઉભરે એક જ મિનિટ.
નાઇટ મોડ કરવું હોય તો નાઇટ રાખે. મિત્રો આપણે ત્યાંથી સરની ખોડેથી નીકળી પછી ચિખલકુબા વચ્ચે આવે છે. ચિખલકુબા આવ્યા પછી જે ઉના તુલસીવાળા રોડ ઉપર છે ને ત્યારે વચ્ચે ચિખલકુબાની બાજુમાં રાવળ નદીનું જે પાણી પસાર થાય છે એ નદી ચિખલ નદી એવું કંઈક કદાચ એને કહેવાતું. રાવળ નદીમાંથી પાણી આવે છે. અંધારું થઈ ગયું બહુ નહીં બતાવે પણ તમને થોડો બતાવવાનો પ્રયાસ કરી. બહુ મસ્ત પાણી થઈ જાય. આ જો આટલું મસ્ત પાણી ચાલે છે. પાણી પણ સારું એવું હાલ્યું જાય છે. બંને સાઈડ જુઓ તો આ નદી અને છેક સુધી આ નદીનો વિશાળ પટ છે. જોકે અત્યારે તો વરસાદ નથી છતાં એટલું પાણી અહીંયા હાલે સારી વાત કહેવાય. એટલે આ પુલની ઉપર બરાબર અમે ઊભા રહી ગયા. મને થયું કે અમારા ગીર પ્રેમી મિત્રોને આ નદી બતાવી દો. આ રાવળ ડેમનું પાણી છે અને રાવળ નદી આમ તો રાવળ નદી જ છે કે ચિખલ નદી બહુ મને યાદ નથી એવું છે. સારી એવી મસ્ત નદી ચાલી જાય અત્યારે એટલે સારી વાત કહેવાય. ફરી બીજું કંઈક બતાવવાનું આવે તો બતાવીશ તમને. એટલે ત્યાં સુધી આપણે પાછા આગળ વધીએ. હા નાઇટ વિઝન કહેવાય છે. તો દોસ્તો અમે પછી વિચાર્યું કે ત્યાંથી જવું તો એના કરતાં તુલસીધામ નજીકમાં હતું ચિખલકુબાથી એટલે મેં પછી રાઈટ સાઈડ લઈ લીધો. એટલે વિચાર્યું કે નજીકમાં તુલસીધામ છે તો હવે તુલસીધામ થઈને પછી જ ત્યાંથી ખાંભા સાઈડ નીકળશું અને વચ્ચે એક સારો એવો કોઈ ઢાબો આવે તો ત્યાં જમી લેશું. એટલે ફિલહાલ અમે અત્યારે હવે તુલસીધામ જવા માટે નીકળ્યા છીએ. તુલસીધામનો રસ્તો તો તમને ખબર છે મોટાભાગ બધા તુલસીધામ તો જોયું જ હશે. ચોમાસા પછી આમ તો જોઈએ તો તુલસીનો રસ્તો ઘણો બધો ખરાબ થઈ ગયો. ક્યાંક ક્યાંક આવા ખાડા એ તો કે આપણે લગભગ ગુજરાતની સિસ્ટમ છે આપણી કે વરસાદ પછી ખાડો પડવો એ સ્વાભાવિક છે અને કંઈક કહી શકાય કે બેદરકારી. જોકે આ વન વિભાગના અંડરમાં આવતું હોય છે એટલે જંગલની અંદર તો હંમેશા લગભગ ચોખ્ખા ને સારા રોડ તો હોતા નથી અને વન વિભાગની હદ તો ગણાય છે પણ આ જે રોડ જે હોય છે એ PWD હસ્તક હોય છે જંગલની અંદર પણ. એટલે રોડ તો ખરાબ એ તો આપણે મેં તમને અગાઉ કીધું એમ ગુજરાતનો આપણો રિવાજ છે. બાકી ચલો જંગલમાંથી પસાર થાય છે વચ્ચે બરાબર કંઈ હોશો તો ફરી પાછો તમને બતાવું છું. બાકી ઓનલાઈન દોસ્તો ચિખલકુબાથી પછી અમે પ્લાન જે કર્યો હતો કે ચિખલકુબાથી નીકળીને તુલસીવાળા રોડ ઉપર જઈ અને તુલસીવાળા રોડ ઉપર અમે ચડી પણ ગયા હતા અને ત્યાંથી નીકળ્યા એટલે એમ બોલ્યું કે આજે સન્ડે છે તો બહુ બધો પીક ટ્રાફિક છે. એટલે પછી વિચાર્યું કે અમે ત્યાંથી નહીં કેમ કે અમારે ત્યાંથી એક્ઝિટ જે કરવાનું હતું ટિમ્બરવાલા ચેકપોસ્ટ ઉપર એ પણ ત્યાં અમારે બહુ લેટ થઈ એમ હતું. એટલે પછી અમે કાર્યક્રમ ત્યાંથી પોસ્ટપોન કર્યો. એટલે રસ્તામાંથી વચ્ચે જ અમે એવો પ્લાન બનાવ્યો કે ત્યાંથી અમે પાછા નીકળી અને જસદા ચેકપોસ્ટ ઉપર જ્યાં અમે એન્ટ્રી લીધી ત્યાંથી અમે પાછા એક્ઝિટ કરી અને ફરી પાછા અમે જસદા ચેકપોસ્ટ ઉપરથી આઉટ થઈ ગયા અને નીકળી અને ફરી પાછા તમને રસ્તો બતાવ્યો. બહુ બધો રસ હતો અને જો વાત કરું તમને હું તો એટલી બધી ટ્રાફિક છે તમને કહો અહીંયા જો તમને કહું કે અત્યારે કોઈ જગ્યાએ તમને કહો રેસ્ટ હાઉસની અંદર અત્યારે કોઈ જગ્યા નથી. સન્ડે છે આવતીકાલે પણ ત્યાં રજા છે એટલા માટે પીક રશ બહુ છે અને એટલે અમે જે ગેટમાં અમે એન્ટ્રી લીધી ત્યાંથી અમે એક્ઝિટ કરવાનું વિચાર્યું અને ફરી પાછા અમે જસદા ચેકપોસ્ટ ઉપર આવી ગયા. રસ્તામાં અમે કંઈ તમને વધુ કંઈ બતાવવા જેવું લાગશે તો ચોક્કસથી બતાવી લખું. બરાબર ને લખુભાઈ? ઓકે ચલો દોસ્તો તુલસીધામથી અમે નીકળ્યા બાદ ચિખલકુબા આખું જંગલ ફર્યા.
પછી એમ જો અમારા જવાનો પ્રોગ્રામ એકચ્યુઅલી અમારો ચિત્રકુબામાં હતો, તુલસીશ્યામમાં હતો. ત્યાંથી અમારો પ્રોગ્રામ પછી પોસ્ટપોન થયો અને પછી અમે એવો પ્લાન બનાવ્યો કે અમે પછી ખાંભા આવીને જમશું. તો ખાંભાની અંદર જે મહાદેવ રેસ્ટોરન્ટ છે ત્યાં અમે આવીએ. અત્યારે અમારો ડિનર અમે ત્યાં ડન કરીએ છીએ. અમારું ડિનર અત્યારે ચાલુ છે. તમે જોજો, હું તમને બતાવું. અત્યારે તો અમારું ડિનરમાં છે અમારે ત્યાં અમારું સેવ ટમાટા છે, મિક્સ સબ્જી છે, પરાઠા છે, ઓનિયન, મિર્ચી એન્ડ બટર મિલ્ક એન્ડ એવરીથિંગ ઇઝ વેટ બટ વેરી ડિલિશિયસ. બટ અમે તુલસીમાં જમી ન શક્યા અને અહીંયા ખાંભા આવીને અમારું ડિનર ત્યાં પોસ્ટપોન કર્યું. અને બાકી ઘરે જઈ અને મેં જેમ અગાઉ તમને જેમ કહ્યું એમ ત્યાં જઈ અને ફરી પાછું તમારી સાથે હું વાત કરું છું. ઠીક છે.